નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વિજ્ઞાનના એક બહુ જ મજેદાર પ્રકરણ ધાતુઓ અને અધાતુઓ વિશે વાત કરવાના છીએ। આપણે બધા જાણીએ છીએ કે ધાતુઓ કેવી ચમકદાર અને મજબૂત હોય છે, બરાબર ને? પણ ક્યારેક વિચાર્યું છે કે આનાથી એકદમ ઊંધું, બિલકુલ વિપરીત ગુણધર્મો કોનામાં હોય છે? ચાલો આજે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ। તો ધાતુઓના આ ચેલેન્જર બીજું કોઈ નહીં પણ છે અધાતુઓ। અને નામ પરથી જ ખબર પડી જાય ને, એમના ગુણધર્મો ધાતુઓ કરતાં એકદમ જુદા જ હોય છે। તો સવાલ એ છે કે આ અધાતુઓ છે શું? ચાલો એકદમ સહેલી ભાષામાં સમજીએ। અધાતુ એટલે ધાતુનું બધું જ ઊંધું, મતલબ કે એ ચળકતી નથી, એને ટીપીને પતરા ના બને, એને ખેંચીને તાર પણ ના બને, અને સૌથી અગત્યનું, એ ગરમી અને વીજળીને પોતાનામાંથી પસાર થવા દેતી નથી। તમને જાણીને નવાઈ લાગશે કે અધાતુઓ તો આપણી ચારેય બાજુ છે। વિચારો, પેન્સિલની અણીમાં જે છે એ કાર્બન, દિવાળીના ફટાકડામાં પેલો પીળો પાવડર હોય છે એ સલ્ફર, ક્યાંક વાગ્યું હોય તો જે દવા લગાવીએ છીએ એ આયોડિન, અને હા, જે શ્વાસ લઈએ છીએ એ ઓક્સિજન, અને ફુગ્ગામાં ભરાતો હાઇડ્રોજન પણ અધાતુ જ છે। જોયું, આપણી જિંદગી એમની સાથે કેવી જોડાયેલી છે। હવે એક મજાની પેટર્ન જોઈએ। મોટાભાગની અધાતુઓ છે ને, એ કાં તો તમને ઘન સ્વરૂપમાં મળશે, એટલે કે સોલિડ, જેમ કે કાર્બન કે સલ્ફર, અથવા તો પછી એ વાયુ સ્વરૂપમાં હશે, ગેસ તરીકે, જેમ કે ઓક્સિજન અને હાઇડ્રોજન। પણ તમને તો ખબર જ છે, વિજ્ઞાનમાં નિયમ હોય ત્યાં અપવાદ તો હોય જ, અને એ જ તો મજા છે। તો એક એવી અધાતુ છે જે ના તો ઘન છે ના તો વાયુ। કોણ હશે એ? અને એ છે બ્રોમિન। આ નામ બરાબર મગજમાં ફિટ કરી લેજો, બ્રોમિન। આખા આવર્ત કોષ્ટકમાં એકમાત્ર એવી અધાતુ જે રૂમ ટેમ્પરેચર પર લિક્વિડ એટલે કે પ્રવાહી સ્વરૂપે હોય છે। પરીક્ષામાં આ સવાલ પૂછાવાની પૂરી શક્યતા છે। ઓકે, તો હવે સમય છે એક જોરદાર ટક્કરનો। ચાલો ધાતુઓ અને અધાતુઓને આમને સામને મૂકીને જોઈએ કે કોનામાં શું ખાસિયત છે। આ પ્રોપર્ટી શોડાઉન પછી બધું જ પાણી જેવું સાફ થઈ જશે। તો સૌથી પહેલા વાત કરીએ લુકની, એટલે કે ચળકાટની। ધાતુઓ તો એકદમ શાઇની હોય છે, ચમકદાર, એમનામાં એક ખાસ મેટાલિક લસ્ટર હોય છે। પણ એની સામે અધાતુઓ, એ બેચારી એકદમ ડલ, એટલે કે નિસ્તેજ, ઝાંખી હોય છે। હવે આવે છે ટીપીનીયતા અને તણાવપણું, એટલે કે એને ટીપી શકાય કે ખેંચી શકાય કે નહીં। જુઓ, ધાતુઓ પર હથોડી મારો તો એના પતરા બને, એને ખેંચો તો એના તાર બને। પણ અધાતુ, એ તો બરડ હોય છે, બ્રિટલ। કોલસાનો ટુકડો લો અને એના પર હથોડી મારો, શું થશે? એનો ભૂક્કો બોલી જશે, એ તૂટી જશે, પતરું નહીં બને। ચલો હવે જોઈએ કે ગરમી અને વીજળી સાથે કોનો કેવો સંબંધ છે। ધાતુઓ તો એકદમ બેસ્ટ ફ્રેન્ડ છે। એ પોતાનામાંથી હીટ અને ઇલેક્ટ્રિસિટીને આસાનીથી પસાર થવા દે છે। પણ અધાતુઓ, એ તો જાણે દુશ્મન છે। એ કહે છે નો એન્ટ્રી, એટલે કે એ અવાહક છે, ઇન્સ્યુલેટર છે। તો શું આપણે એવું માની લઈએ કે બધી જ અધાતુઓ આ બધા નિયમોનું પાલન કરે છે? આપણે બ્રોમિનનો કિસ્સો તો જોયો જ, તો લાગે છે કે વાર્તામાં હજુ પણ ટ્વિસ્ટ બાકી છે। જવાબ છે બિલકુલ નહીં। તો ચાલો મળીએ વિજ્ઞાનના રૂલ બ્રેકર્સને, એટલે કે એવી અધાતુઓ જે નિયમોને માનતી જ નથી। અને સાચું કહું ને, તો આ અપવાદોને કારણે જ તો આ વિષય ભણવાની વધારે મજા આવે છે। આપણા લિસ્ટમાં પહેલો રૂલ બ્રેકર છે આયોડિન। હમણાં જ આપણે શું વાત કરી કે અધાતુઓ ડલ હોય છે, બરાબર? પણ આયોડિન કહે છે હું નહીં માનું। આ એક એવી અધાતુ છે જેમાં ધાતુ જેવી જ ચમક હોય છે। છે ને કમાલની વાત? હવે આવે છે અપવાદોનો સુપરસ્ટાર, કાર્બન। કાર્બન પોતે તો એક અધાતુ છે, પણ એના અલગ અલગ રૂપ છે જેને આપણે વિજ્ઞાનની ભાષામાં કહીએ છીએ અપરરૂપ। અને મજાની વાત એ છે કે એના દરેક રૂપના ગુણધર્મો આસમાન જમીન જેટલા અલગ છે। જરા અહીં ધ્યાન આપો, એક બાજુ છે હીરો, એ પણ કાર્બન, અને એ દુનિયાનો સૌથી કઠોર, સૌથી સખત પદાર્થ છે। અને બીજી બાજુ છે ગ્રેફાઇટ, જે તમારી પેન્સિલની અણીમાં છે, એ પણ કાર્બન જ છે, પણ એ નરમ છે અને સાંભળજો, એ વીજળીનો સુવાહક છે। એક અધાતુ જે વીજળી પસાર કરે છે। વિચારો તો ખરા, એક જ તત્વ પણ કેવા અલગ અલગ કરતબ બતાવે છે। ઓકે,
તો આટલી બધી વાતો પછી ચાલો એક ફટાફટ રીકેપ કરી લઈએ. આજના વિશ્લેષણનો જે અંતિમ નિષ્કર્ષ છે, જે મુખ્ય મુદ્દાઓ છે, એના પર એક નજર ફેરવી લઈએ, જેથી બધું પાક્કું થઈ જાય. તો આટલું ખાસ યાદ રાખવાનું છે: ચળકાટ ધાતુમાં છે, અધાતુમાં નથી. અપવાદ આયોડિન. ભૌતિક સ્થિતિ અધાતુ ઘન કે વાયુ. અપવાદ પ્રવાહી બ્રોમિન. ટીપવાની વાત આવે તો ધાતુઓ ટીપાય, અધાતુઓ તૂટી જાય. અને વાહકતા ધાતુઓ સુવાહક, અધાતુઓ અવાહક. પણ અપવાદ ગ્રેફાઇટ. આ અપવાદો ભૂલવાના નથી બસ. મને આશા છે કે ધાતુઓ અને અધાતુઓ વચ્ચેની આ ટક્કર અને ખાસ કરીને આ રૂલ બ્રેકર અધાતુઓ વિશે જાણીને બધાને ખૂબ મજા આવી હશે. જો આ સમજૂતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. અને હા, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. આપણે જલ્દી જ મળીશું એક નવા રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી આવજો.